સમગ્ર ગુજરાતમાં જે રીતની પંચાયતી રાજ માટેની માર્ગદર્શક ભૂમિકા અને ગુજરાતે સમગ્ર દેશને પંચાયતી રાજ માળખું કેટલું મજબૂતીથી કરી શકાય અને એના શું શું ફાયદા એ સમગ્ર દેશને દિશા દેખાય. પણ દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીની સરકારની સરમુખત્યારી માનસિકતા, સત્તાનું કેન્દ્રીકરણ અને એના કારણે ગુજરાતની અંદર 4000 જેટલી ગ્રામ પંચાયતને 3 વર્ષ વીતી ગયા છતાં વહીવટદાર શાસન હેઠળ અત્યારે પંચાયતો કામ કરી રહી છે. બાકીની જે 1400 જેટલી પંચાયતો છે તેની મુદત પણ હમણાં પૂરી થવા જઈ રહી છે, એટલે કે 30મી જૂને. એટલે કુલ ગુજરાતમાં 30 જૂને 5400 જેટલી પંચાયતો વહીવટદારના શાસન હેઠળ આવશે. આપણે જોઈએ છીએ કે ગ્રામ પંચાયતમાં મળવાપાત્ર લાભો અને રાજીવજીનું જે સ્વપ્ન હતું ને રાજીવજીએ જે રીતે સત્તાના વિકેન્દ્રીકરણ માટે ત્રિસ્તરીય માળખું લાવ્યું એટલે કે પંચાયત, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત. 15મું નાણાં પંચમાં પણ સ્પષ્ટતા છે કે ગ્રામના વિકાસ માટે ગ્રામ સભા નક્કી કરે. પણ જે રીતે પદ્ધતિ ચાલી રહી છે, ગુજરાતનો ચૂંટણી આયોગ રાજ્ય સરકારના ઇશારે ગ્રામ પંચાયતના વસતા હજારો નાગરિકોને ગ્રામ્ય વિસ્તારમાં તેમને મળવાપાત્ર લોકતાંત્રિક અધિકારથી વંચિત રાખીને તેમના ગામના વિકાસ માટે ભાગીદારીથી વંચિત રાખવાનું પાપ એ ભારતીય જનતા પાર્ટીની સરકારના ઇશારે રાજ્ય ચૂંટણી પંચ કરી રહ્યું છે, આયોગ કરી રહ્યું છે. હું મારો સ્પષ્ટ આરોપ. કોંગ્રેસ પક્ષ રાજ્યની અંદર પંચાયતોની ચૂંટણી થાય અને નાગરિકોને સત્તાના વિકેન્દ્રીકરણના લાભ મળે તે દિશા માટે પણ ગંભીરતાથી રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ રજૂઆત કરશે. સાથોસાથ રાજ્ય ચૂંટણી આયોગની બંધારણીય ફરજ બને છે કે કોઈ પણ જગ્યાએ પંચાયતમાં ક્યાંક મધ્યસૂચને આવે, કોઈ કારણોસર પંચાયતની બોડી ડિઝોલ્વ થઈ હોય તો વધુમાં વધુ 12 મહિનાની અંદર એ પંચાયતની ચૂંટણી કરવાની જવાબદારી પણ રાજ્ય ચૂંટણી આયોગની છે. પણ 4000 જેટલી ગ્રામ પંચાયતોને 3 વર્ષથી સત્તાના ચૂંટાયેલા માળખાથી વંચિત રાખવાનું પાપ ભાજપા સરકાર એમ કે પ્રકારે કરીને ગ્રામ્ય વિસ્તારની જે ભાજપાની ગ્રામ્ય વિસ્તાર વિરોધી નીતિ છે એ ફરી એક વખત આપણી સામે ઉજાગર થઈ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે રાજ્ય ચૂંટણી આયોગ રાજ્ય સરકારના ઇશારે આવા બંધારણીય પોતાની ફરજની જે અવગણના કરવી છે એ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ સભાઓ પણ મળતી નથી ને હવે તો 3 વર્ષ જેટલા સમય થઈ જાય અને જો વહીવટદાર શાસન હેઠળ જ પંચાયતો હોય તો તે વિસ્તારની અંદર મનમાની કરવાનું જે સરકારને, જેમ કે દાહોદની અંદર આપણે જોયું મનરેગામાં મંત્રીશ્રીના બંને પુત્રો કઈ રીતે અને આખું પંચાયત કેવી રીતે રોલ મોડેલ હતું અહીંયા ભ્રષ્ટાચારનું. પંચમહાલની અંદર પણ ભ્રષ્ટાચારના રોલ મોડેલ કેમ ચાલે છે, છોટાઉદેપુરની અંદર કઈ રીતે ભ્રષ્ટાચારનું રોલ મોડેલ ચાલ્યું, કઈ રીતે મહીસાગરમાં ભ્રષ્ટાચારનું રોલ મોડેલ ચાલ્યું. અને આપ જોતા છો મોટા ભાગે પંચાયતોની અંદર એક હતું શાસનની પ્રક્રિયાના કારણે એ પછી મનરેગા યોજનાનો ભ્રષ્ટાચાર હોય કે નલ સે જલનો ભ્રષ્ટાચાર હોય, એ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને અન્ય સ્થાનિક નાગરિકોને મળવાપાત્ર લાભમાં પણ જે ભાજપાનું કટકી મોડેલ છે, કમિશન મોડેલ છે એ આપણને ક્યાંક ને ક્યાંક સીધું જોવા મળે છે. એટલે પંચાયતની ચૂંટણીઓ તાત્કાલિક યોજાય, એના નિયમસર યોજાય અને એની જવાબદારીમાં નિષ્ફળ નીવડેલી રાજ્ય ચૂંટણી આયોગ તાત્કાલિકપણે આ ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરે તેવી કોંગ્રેસ પક્ષ તરીકે મારી માંગ છે. મનીષભાઈ, રાજ્ય સરકારે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કર્યું છે, તમે એને કેવી રીતે જુઓ? સમગ્ર ગુજરાતને ઓળખસમા એવા રત્નનો એટલે કે ડાયમંડ બિઝનેસ અને આ ડાયમંડ બિઝનેસમાં કામ કરતા લાખો રત્ન કલાકારો લાંબા સમયથી આર્થિક તકલીફનો સામનો કરી રહ્યા. એક તરફ ડાયમંડના બિઝનેસમેનો કરોડો રૂપિયા કમાય, સરકારને કરોડો રૂપિયાનો ટેક્સની આવક થાય, પણ તેમને મળવાપાત્ર અધિકાર જ્યારે આપવામાં આવે ત્યારે સરકાર તરફથી આંખાડા કાન કરવામાં આવતા. કોંગ્રેસ પક્ષે સ્થાનિક કક્ષાએ રત્ન કલાકારોને ન્યાય મળે તેના માટે અમે તેમની સાથે વારંવાર મુલાકાત કરી. એમના પરિવારોના દુઃખમાં અમે સહભાગી થવા માટે અમે સ્થાનિક કક્ષાએ અહીંયા અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનો ગયા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલ,
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા અને અમારા આગેવાનોએ રત્ન કલાકારોની રૂબરૂ જઈને વ્યથા સાંભળી. અમે સરકાર સમક્ષ એ વાત પણ ધ્યાન ઉપર મૂકી કે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે, એમનો જીવ બચાવવા માટે એમના પરિવારને આર્થિક મદદ કરવાની સરકાર યોગ્ય દિશામાં નિર્ણય કરે. આજે સરકારે જે માહિતી મળી છે માધ્યમો દ્વારા કે સરકારે રત્ન કલાકારો માટેની રાહત માટેનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. આપણે થોડા સમયમાં જોઈએ છીએ કે હીરાની મંદીના કારણે 90 જેટલા રત્ન કલાકારોએ મોતનો આશરો લીધો, એટલે કે આપઘાત કરીને જીવન વિતાવ્યું. ત્યારે સરકારની ઉદ્યોગપતિઓને અબજો રૂપિયાની રાહત આપવાની નીતિમાંથી ભાજપ સરકાર બહાર આવીને રત્ન કલાકારોને પૂરતો આર્થિક સહયોગ આપે. જે ઉદ્યોગ તમને કરોડો રૂપિયાનો ટેક્સ કમાવી આપે છે, કર કમાવી આપે છે, સરકારની તિજોરીને લાભ કરાવે છે, એ રત્ન કલાકારોને ન્યાય માટે સરકાર ઉદાર હાથે મદદ કરે, જેથી કરીને રત્ન કલાકારોનું જીવન પણ બચી જાય અને એના પરિવારને શિક્ષણ, આરોગ્ય સહિતની યોગ્ય વ્યવસ્થા આપવા માટે પોતાના પરિવારના નિર્વાહ માટે કરી શકે. કોંગ્રેસ પક્ષ એની માંગ કરે છે, હજી પુનઃ અમે કરીએ છીએ કે ગુજરાતમાં રત્ન કલાકારો માટેનું બોર્ડ બનવું જોઈએ. તેમના બાળકોને શિક્ષણ, રોજગાર, આરોગ્ય સહિતની પાયાની સગવડો માટે સરકાર સતત ધ્યાન રાખે અને સરકાર જે ઉદ્યોગપતિઓ ઉપર રાહતના વારંવાર વરસાદ કરે છે એની બદલે નાના શ્રમિકો માટે રત્ન કલાકારો સહિત અનેક શ્રમિકો જે મુશ્કેલી ભોગવે છે તેમના માટે સરકાર રાહતની દિશામાં વિચારે તો જ ગુજરાત આ શ્રમ શક્તિથી જે તેજસ્વી દીખી રહ્યું હોય એ ગુજરાતની શ્રમ શક્તિને પણ ન્યાય મળશે ને એમના પરિવારને પણ રાહત થશે.